गुड मॉर्निंग। अभी तो फेस्टिवल सीजन है, नवरात्रि 9 दिनों का त्योहार। तो सभी की नवरात्रि मतलब कल का जो फर्स्ट डे था वो अच्छा ही गया होगा, क्योंकि सब लोग खेलने गए थे, हम भी खेलने गए थे, बहुत ज्यादा मजा आ गया था। और आज तो विशाल भी आने वाले हैं साथ में खेलने के लिए, तो बहुत ज्यादा एंजॉय करेंगे। और सभी का फेवरेट सॉन्ग नवलखायलो बडियाळियु भेडियु मडियु मढड़े रासर में ओढ़ी काली कामड़ियु लाल धाबड़ियु फूल शाबड़ियु शेर भरे हेत हे महाशमयु माणिक मड़ियु हो मां हेत हे महाशमयु माणिक मड़ियु मोतीये जड़िये तेज जरे पगनु पुर कડલા કાંબિયું શોભિયું હેમની ટકિયું હાથ ફરે વળી ત્રિશુલ વાળી ભૂલી ભંડાળિયું લાકડ વાળિયું એમ રમે ધન ધીમી ધજાયું આભકા પડ્યું ભેળિયા વાળિયું એમ રમે માત ધરણી જીવણી બાલવી ભરાર બુટ ભવાની સાથ ફરે વળી રૂપલ દેવળ ઓળ ઓળ ઓલી ખમા ખમા ખોડિયાર આમ ભમે। तो ये सभी का फेवरेट सॉन्ग है, स्पेशली मेरा बहुत ज्यादा फेवरेट सॉन्ग है। तो आप सभी को नवरात्रि के दूसरे दिन की हार्दिक शुभकामनाएं, क्योंकि सभी नवरात्रि खेलने जाएंगे और आज हम भी जाएंगे और ससुराल वाले आने हैं। आज दशहरा दिन है, तो आज तो मेरा दिन जबरदस्त रहने वाला है। तो क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे। आज हमारे घर पे बन रही है लौकी की सब्जी। मम्मी તમને ખબર હે મને દૂધી નથી ભાવતી, તોય દૂધી 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 તમને મને હવે મારે એવું કરી નાખવું કે બટેટા ભીંડો કેન્સલ કરી નાખવા છે ઘરમાંથી ને બટેટા ને ભીંડો લાવવાના જ નહીં, દૂધી કરવાની, ગલકા કરવાના, તુરિયા કરવાના, હા લીલોતરી શાકભાજી એમ મારા હારાની જેમ બસ એવું જ ખાવાનું, ભીંડો ને બટેટા ખાવાના જ નહીં। ભીંડો બટેટા ગુવાર પપ્પાના મારા બધાના મોસ્ટ ફેવરિટ શાક, પણ જે તમને ખાવા જેવું ચીજ છે તો ભાવતી નથી। આ ખાવ તો આંખના નંબર ને એવું કઈ નો આવે। આ ઓલા સામે ઓલા દાદા રહીશ ને કાયમ દૂધીનું શાક ખાય, કાયમ દૂધી ખાય। લે આપડા ભાનુમાસી છે ઈ નથી કાયમ, હા ભાનુમાસી કાયમ દૂધી જ ખાવાની, દૂધી ને ગલકા, દૂધી ગલકા તો પછી ઈ શરીરની હાટુ આ હળવો ને સારો ખોરાક। આ તો કેસર વાળું દૂધ બનાવવાનું કા મમ્મી? આ કેસર વાળું દૂધ અત્યારે કરી નાખો ને તો ઠંડુ થઈ જાય। હા આઈસ્ક્રીમ લાવો તો પણ કાલે આઈસ્ક્રીમ કાલ તો આપણે આઈસ્ક્રીમ ત્યાં ખાધો છે, એટલે એ લોકોને આઈસ્ક્રીમ એમ કે આપણે કે આપણે આઈસ્ક્રીમ જ આઈસ્ક્રીમ, હા એમ એટલે કેસર વાળું દૂધ કરીને અત્યારે કરી નાખો ને તો 4 વાગે ને ઠંડુ થઈ જાય, મસ્ત આઈસ્ક્રીમ જેવું લાગે, આઈસ્ક્રીમ જેવું જ લાગે, ઘાટું થઈ જાય આમ ઓલું હોય ને તો સારું। હાલો તે બનાવી નાખીએ આપણે હમણાં। દૂધ એક ગેસે દૂધ મૂકી દઉં, હા એક ગેસે શાક વઘાર નાખીએ। સારું અને અહીંયા બા બેહી ગયા છે દાંતરડું લઈને। આ શું છે બા? દાંતરડી। અને દાંતરડું કેવું હોય? દાંતરડું ઈ આ સાસ વાળી છે, હા ઓલું આમ વળાક વાળું હોય। ઓકે, હા હા હા, આમ આખું આમ ગોળ હોય। હા 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 હા, બાને કેટલી ખબર છે હજી જો। મેં કામ કર્યું સીમનું, અરે કેવું છે અહીંયા? માર માવતર ને હે ન્યાય ખેતી હતી બા? મારા બાપા વયા ગયા, હા પછી મારી ફઈ બહુ ધ્યાન રાખતા, મારી માસી ધ્યાન રાખતા, હા હા એના ખેતર જવાનું, મારી બાને ને મારે, મારી ફઈના ખેતર જવાનું, હા હા મારે ને મારી બાને, હા હા આ ભાનુમાસી ની બા, હા એને ખેતી હતી કા? હા 3 વીઘા ન્યા હતું, 10 વીઘા આ હતું અહીંયા। હા હા નજીક તો ત્યાં તમે બધું આમ કાપવા જતા દાંતરડું લઈને? દાંતરડેથી ને મોટો બાજરો થયો હોય હાંઢિયા વયા જાય એવો, ઓહો પછી એમાં મારી ફઈ કાપો વાળી દે વાહે તમને? મને મારી બાને કાપો વાળી દે અને આ શેઠેથી સડવાનો, બાજરાની હેઠે ફૂટ્યું હોય ને હા એ આ દાંતડી નીંદવાની, હા ફૂટ્યું હોય ને ફૂટ્યું એને દાંતરડે દાંતડે, હા એ ફૂટ્યું બધી કાપવાની। હા હા ગાય બે હતી મારી ફઈને, હા હા આમ કાપવાની, કાપવામાં નાખો, ઓહો એ કાપો પાછો શેઠે ઠલવા જવાનો, એમાં ઠેઠ ત્યાંનું ત્યાં। હું અત્યારે ખાલી આપણે બાપાની ડેરી છે આપણે સુરપુરાની, ત્યાં આપણે ખાલી શેઢામાં હાઈલા જતા હોય તો એકવાર મને લઈ ગયા હતા, તે મેં કીધું ઓહો પગ આખા ભરાઈ જાય આપડા। અને છે ને આ ખેતર માંડવી વાવતા મારી ફઈ, હા હા હવે માંડવીમાં બાજુમાં ખડ ઉગી ગયું હોય, એને આ નીંદવાનું, ખડ બધું લઈ લેવાનું, ઓહો નીંદી એ ગાયોને ખવડાવવા, એમાં કાપો વાળવો પડે, એમને હાલતું જ જવાનું, નીચું માથું નાખી હાલતું જ જવાનું,
રાતમાં પાણી પીવાનું, બેહવાનું નહીં. અર તઈ તઈ કેટલા દેતા? એ બિચારા કઈ દેતા નહીં. મારા ફુવા માંદા હતા પણ અમને 12 મહિનાની વસ્તુ આપે. તો તે સારું જ મારી ને. ભાઈ હા. બધું પૂરું પાડતા. હા હા તો માંડવીના પાથરા દે અમને, બધી માંડવી તોડીએ. એટલી એક છોડવે માંડવી. ઓહો એટલી માંડવી મારી ફઈની 12 મહિના અમે ખાતા. એમ ફેર પડે બાજરો ને. હોતે તો એ તો ખરગમાં ગયા પણ એને મારી ફઈએ 2 ગાયું. અરે ગાયું તું જોતો ભેયું હું એની હોય. પોટકા ગાહડી બાંધી માથે મેકે હાલીને આવવાનું ઘેરે. તો ઈ બાય મને દેખાડ્યું તું કાલ લઈ ગયા તા ને, બા કહે કે હું અહીં ઠેઠ પાણી ભરવા આવતી. જોયું તો ને, કેટલું? આને દેખાડ્યું કેટલું આઘું છે અહીંથી. ન્યા જાતી ઈ પાછું હાલીને હાલી કે સુવિધા તો હતી ઈ ગાડીની. નહીં. ઈ શેઠિયાએ એવડો તગારો મેક્યો નળના ખાડામાં. એક ડબલું હોય ભરવાનું. તો ફેરા મારવાના બા કે લે હવે ફેરા તો મારવા પડે ને. ઘેરે ક્યાં પાણી હતું અમારે? એમાં કાંઈ નહોતું. આવું હતું. મારી ફઈનું બિચારાને ફરકમાં સારું થાય. આપણે તો એક ચાપ પાડો એટલે નળીમાંથી આ પાણી આવ્યું. 24 કલાક રાત્રે પાડો તો કોઈ રાત્રે બાયોને આ લાવે તોય ટાંકા ભરવામાં આ લાવે. અવડી ઘંટી જો પડીસામાં હા ઈ દેખાડશું આપણે. હટોકમાંની હા. શ્રીમતમાં નવે નિવેદ ઘેરે પડવા. ઈ તમે કીધું તું કે હા. નવે ની વાત અત્યારે દળાઈ આવે તો માં આપણે કહેતા કે દળાવાય નહીં, આપણે ઘરે કરી નાખશું. મરચું ઘેરે હાંબેલે પેલા ઓઘાવા, ઓહો પછી હું ને મુક્તા ભાભી હામ્યું બેહી 2 દસ્તા પેલો ઈ મારે પછી હું ઈ મારે. ઓલા દૂધવાળા બા કહેતા હતા કે આખી શેરી આરડી ઊભી મેં કે જયામાસી જેટલું કામ કોઈએ નથી કર્યું. ઈ આ દૂધ વાળા એને જોયું છે ઈ કે મેં તો મારી મને કહેતા હતી કે મેં તો મારી નજરે જોયું છે કે તારા બાઈ એટલું કામ કર્યું છે. બહુ કર્યું. અને 3 વાગે એટલે અહીં નળ હતા અમાર ઘર આગળ. હા હા ત્યાં વારા ટૂટલા ને ફૂટલા ને ડબલા મેકી દેવાનું. ઓહો નકર વારો નો આવે એ બા પાણીનો. અમારે આમ જવું પડે, નકર આખી રાત ઈ જાગવાનું. અર ફૂટલા ફૂટલા ડબલા મેકીને તો આપણો વારો પેલો. એમ. આવું એવું હતું. હતું બેન. અત્યારે પાણીની કઈ રામાયણ નહીં, નહીં ખાવા પીવાની ચિંતા. અને બધુંય. ઘંટી હતી દળીએ ખતકમાં આવે પેલી ઘોડી હેઠે હોય ને ખેંચી લે ઘંટી, પછી વજનદાર થઈ જાય. અર ઈ કે આમાં ઝીણું આવે પણ આ ફરતી નથી બા ઘંટી. થોડીક મારવા જો મને તો ફર હળવી રે, હા. થોડું વરે હા પછી આવું. વયા જાય ને પગલા. ઠપકારું પાછું અને હળવી કરી અરે નાખે. હાથ નો દુખો હમણાં નગર ખંભામાંથી આમ ફેરવીને પણ શું કરવું બેન કેતો હતું એવું બધું મેં ભોગવી લીધું. ભોગવી. ઓલું કડું છે ઈ એટલું વજન વાળું છે પાછળ ટીંગાય ઈ. હા તો આપણે ઈ એટલું વજન વાળું છે તો ઓલા જે ભરવાડ ની પહેરી એ બધા કેટલા વજન વાળા હોય? અરે બેન 1 લાખ રૂપિયાના હોય આ 2 ઇંચના કડા ને આમ 3 ઇંચ લાંબા, ઓહો 2 હાથમાં પહેર્યા હોય ભરવાડિયાને, અને ગળામાં ડોઠિયા ઓલા હોનાના. હોનાના તનમનિયા ગળામાં હા, પહેર્યા ને- કાળા દોરેથી બાંધેલા. અને હા. કડા તો નાના છોકરા ચાંદીના કડા જ પહેરે. મિજાગરા વાળા અપાયું આમ કરીને આમ કરે ખુલી જાય પછી આમ ઈ ફીટ ઓલું ભરવાડ ના હાથમાં દાદા પહેરેલું હોય ખબર ઓલો મોટો ગોળા ઓલો બોલ હોય, હા મોટો બોલ ને એમાં ઓલો નટ ફિટ કરેલો હોય. હા ઈ મેં જોયું છે. આવું છે. તમે જોયા દાદા કોઈના? અરે ભાઈ અહીંયા દુકાને દૂધ દે આમ કોમ્પ્લેક્સમાં દૂધ આવે કેટલા એના કડા જોયા. ઓહો. ઓલા આમ જો 2 ઇંચ પોળા અને ફરતા ને વચમાં પાછો મિજાગરું આમ ઓહો. કરીને આમ કરે એટલે ખુલી જાય હાથમાંથી. ઓહો બહુ બહુ ભરવાડ લોકો બહુ ચાંદી પહેરે, ચાંદી ના જ કડા. આવું છે થોડે બધું. રૂપિયા હોય તો સોનાનું પહેરે. હોનાનું કડું. હા ઘણા ભરવાડ સોનાનું પહેરે, ઘણા ચાંદીનું પહેરે કા દાદા? ચાંદીનું તો રાજા પગે ભરવાડ આગળ હોય જ. હા અત્યારે દાદા ચાંદીનો ભાવ એ નથી પૂછાતો, એટલું મોંઘું થઈ ગયું છે મોટી ચાંદી. મોંઘી છે ચાંદી. આવું છે. હા. હારું હાલો તમે જમી લીધું? હા હો જમી લીધું બેન. હવે કરો ઘડીક. હા. બા તૈયાર થઈને બેહી ગયા છે. હા પાછું જવાનું સ્પેશિયલ લઈને આ? અહીંયા આવવાનું છે 4 વાગે. હા તાર હાહરા બધાય. બા ને દાદા બે રેડી થઈને બેહી ગયા. દાદા દુકાને આજ રજા એમ ને પાછી? હા
बाजो राह जोए से आया कि नहीं और अभी हम हो गए हैं रेडी क्योंकि अभी ससुराल वाले आने वाले हैं मेरा दशहरा देने। तो अभी क्या क्या लेके आएंगे वो अभी देखेंगे, बैठेंगे थोड़ी देर उनके साथ और आप सभी को दिखाते जाएंगे। નાસ્તો નથી કરો વિશાલ, કેમ એમ? અત્યારે પેલું દૂધ પીધું હતું ને આપણે, હા કેસર વાળું, બહાર ગયા ત્યારે થમ્સ અપ પીધી હતી. હા હવે ચા જો તમે કાલે અમે પીધી હતી પપ્પાની આ ચાની તાણ તમે કરાવી. હા બસ પણ તમે નો કે માર ભાઈ ના ઈ તો આ પી બંધાણ કરી દે. यहाँ पे हमारी दीदी बाहर है तो उन्हें अभी लेने जाना पड़ेगा अंदर, हमें आ रहे हैं क्या रही गया था તમે? મેં તમને કીધું કે એમને નાસ્તો કરવાનો તાણ કરે જ નથી નાસ્તો કરતા દીદી. રોજ તારે નાસ્તો તારે નાસ્તો એ તો મમ્મી મોઢું સાચી વાત છે. હો એમ બહાર પાછું બહાર દેશે તો આપણે આ પડી કે ના પડી અહીંયા હતી ને એમને બધાને પૂછી લેતો હતા, અમે ના પાડી. પેટ ફૂલ થઈ ગયું. એ તો મેન રસ્તામાં જ કીધું. તો પછી એની કરતા અમારું બેન નું સારું છે, અમે તમને કીધા વગર હું બેન જઈ ખાંડ આવી. બંધ કરી દીધી બરોબર. અમે ખાંડ વાળું 2 ગ્લાસ દૂધ પીધું, અહીંયા મમ્મીને બાર થમ્સ અપ પીધી. હા બધું વધારે શુગર થઈ ગઈ હવે એને બહાર નું ઓલું એને. હા એને બધા માટે એ પોઝિટિવ છે અત્યારે કા દીદી? હા એ. કામ ના હોય. આમ જો નહીં નહીં બહુ. નહીં મમ્મી વિશાલે કીધું કે હવે કે બહાર જાવ ને અમને નોરતામાં રાત્રે ત્યારે એકાર કરાવી દેશું. તે જીજુ ની બધા આવે છે ને નાસ્તો શું નાસ્તો? નાસ્તો એ તો પછી વિશાલ ને બોલાવશો ને નવું નવું કેતું ની રેસીપી ટ્રાય નથી કરી કા વિશાલ? આપણે ઘણા ટાઈમથી ઘણા ટાઈમથી. હા પાકું હાલો. રેડી? નિવેદ ખાવા હા. માતાજી. હા તમે તો તાણ કરો. પણ મેં ઈ દાંત કીધું ને? કાઢે છે. નિવેદમાં કીધું ભાઈ. મારી જેમ હું નથી સાંભળતો, બધાય સાંભળે છે એટલે મારે તાણી બોલવું પડે. હા બરોબર છે બામદારે બરોબર ને? તો અમારા બા સવારના રાહ જોઈને બેઠા હતા. તો આવવાના મેં કીધું ને 4 વાગ્યા મોઢું આમ થતું હતું. જોયા કરતા હોય ને જોયા કરતા મેં કીધું હમણાં આવશે હમણાં આવશે. ઓલા ઘર જમાઈ છે એ મને વાલા છે, હા. એની કરતા તમે છો હોય જ નીકળી વાત બધાય. આ મારે વ્યાજ. હું કરોડ રૂપિયા નો દોડ ભૈયા જ નતો. મહિને આવે तो ऐसा है तो सबके फेवरेट और सबके लाडले हैं विशाल हमारे घर में. यहाँ पे बा धमकी दे रहे हैं दीदी को. આને ફાડું હું તો રાજકોટ પૂગું જ ગઈ અને ગમે એટલા કિલોમીટર હું सूरत છે सूरत બા આ સુર જોયું ને દીદી ધમકી મારી કારણ ગયા વખતે મને ખીજાણા હતા કે લઈને નો અવાય તારે પણ મેં કીધું ઈ હા એટલે જ ને મારે જ આ વર્ષે શાંતિ છે. અહીંયા હલેસ બોલે એટલો હલેસ આના લગ્ન નો થાય ને મારે ઈ મકાન બોલતો ડબલ મારું માસીજી ને મામાજી ના આ નહીં એ વાર હા હોય ને દીદી ને બધા કે બહુ મહેમાન હોય તમારે. હા મહિનામાં 1-2 વાર હોય. હા હા એટલે જ ને. આવું છે તે એમ થાય કોઈ કે સો મહિના મારું શરીર હમણાં સુરત જઈને ખરીદીમાં પણ ઓલો ગયા આજ કહેતો હતો ને કે ભાભુ કે પાય લાઈટ દોરી છે પછી આપણે પાલી ઘેર જવાનું રોકા મેં નહીં મેં પાય એને આની બધું નો બસ ને ને. પાયલી ઘેર જવાનું આ નહીં નો और आज दीदी मुझे देने आए हैं दशहरा
क्योंकि नवरात्रि स्टार्ट है अभी और મીઠાઈ શરૂ કરી દેજો જે ખાવાનું હા હા હમણાં ખોલું જ છું બેગ હું છે એની અંદર ખજાનો બહુ મોટું બેગ છે ના ના અને આજે મને એટલો હરખ છે ને કાલ દીદી ના આવશે દીદી ને એટલો હરખ ત્યારે હશે હું એનું ખાઈશ એના પર હા. મેં ખાંડ બંધ કરી દીધી છે ના ના મેં મને એવું છે, મને પૂછ્યું કે તારે શું સ્વીટમાં ખાવું છે ઈ બરાબર છે મને કાજુ કતરી કીધું પેંડા કીધું મેં તો એવું બધું નહીં મેં કીધું મારે ખાવું છે એ વસ્તુ કાલે આવવાની છે ડન તો દીદીમાં શું શું સરપ્રાઈઝ મને હશે ભાવે એટલે એ આપણે જોશું અને દીદીના કોસ્ટ્યુમ વગેરે કેવા હશે એ આપણે જોશું અને તમને બધાને દેખાડશું બહુ તારા મજા costume ક્યારે આવશે બતાવવાની છે બસ આજે જ દેખાડશું હમણાં ઓપન કરીને થોડી વારમાં ઓપન કાલે કરશું vlog માં બધું આવી જશે ને હા ઓકે સારું ચલો હો. વરસાદ ચાલો આવે બાય તો જય સોમનારાયણ જય સ્વામિનારાયણ. મજા પડી ગઈ કાં બા આવ્યા બેઠા ઈ એમ જ કહીશ કે તમે અમાર ત્યાં આવો તો અમે એમ આપણે અહીંથી એમ વિચારીને જઈ કે ભાઈ અમે કલાક દોઢ કલાકમાં નવરા થઈ જાવ બસ ઘરે વી આવશું મેં નહોતું કીધું આપણે 4 વાગે બાદ જાહું ને 5:30 તો ઘરે વી આવશું તે હાલના 7:30 ઘરે આવ્યા અટાણે ઊભું થવાનું નામ લેતા હતા તો બસ એટલે જ ને એટલે મેં ઈ દીદીને ઈ જ કહેતા હતા કે ઘરે મેં નક્કી કર્યું 4:30 નીકળી છે ઘરેથી તો 6 વાગે તો આપણે પાછા વી આવશું ત્યાં ડેલામ ઘરે પછી નીકળે નહીં. બીજું મેં કીધું એક દી આપણે એવું રાખશું સવારે 8 વાગે વી આવવાનું તમારે પછી 8 વાગ્યાની વાતું કરવાની તે બપોરના 12 વાગ્યા લગી જમીન પાછી વાતું કરવાની તે હાંજ લગી નિવેદ છે ને મેં કીધું હા આશ્રમના. ત્યારે બોલાવશું જમવા આવી એને જાજો મેં કીધું હા દહેરામ શું આવ્યું તારે આ જો આ ફરસાણ એવું કેળાની વેફર બધું મારું ફેવરિટ જ લઈ આવ્યા છે કારેલા પૂરી તો અમે ક્યાં જાવું તારું ફેવરેટ પછી ફાફડી મને કાંઈ નો કીધું તારી હાહુ એ હો કે પાયલ હાટું છે એમ આપણે બધા હાટું છે પણ છે મારી હાટું ને પછી હાટા અને આ મારી ફેવરિટ સોન પાપડી આવું અમારે નથી ખાવું સોન પાપડી બાને ડાયાબિટીસ છે એટલે સોન પાપડી તો બાને હાલે નહીં મારી દાદાની ને અમારી બધાની ફેવરિટ એને મને પૂછ્યું તું તારે હું ખાવું છે મેં કીધું સોન પાપડી હાટા કેળાની વેફર એવું બધું મને બહુ ભાવે એવું લેતા આવજો આમાં શું છે હવે આમાં આવ્યો ડ્રેસ આ દીદી પસંદ કરવા ગયા હતા એનો મોહ હોય તો એનો એ મેં જ કીધું અમારે બેની પસંદ હરખી જ છે એમ ઈ મોડું હોય તો ये वाला प्यारा सा क्योंकि ये कलर मेरे पास था ही नहीं आ कलर જ બા મારી પાસે નથી એટલે એને ખબર હતી એલું લવંડર કરતી હોય ને એટલે ઈ કે આ વખતે કે તને ગમે ને એવો ડ્રેસ લીધો છે મેં તો ये वाला ड्रेस आया है પસંદ બધી મસ્ત જ હોય એમાં મારે કાંઈ ન કેવું પડે અને એને ગમે એટલે મને ગમી જ જાય એટલે મેં કીધું તમે મને હારે લઈ જાઓ તો ભલે ન લઈ જાઓ તો ભલે મેં કીધું તમે લ્યો એટલે મને ગમી જ જાય तो ये सारी चीजें मुझे दशहरा में आई है तो बताना आप सब कमेंट में कि आपको ड्रेस कैसा लगा और अभी मैं आप सबको पहन के दिखाऊंगी बाद हमने પહેરીને બતાવું હમણાં તમે મને કહેજો કેવો લાગે છે રેડી પછી દાદાને દેખાડું અટાણે જ પહેરવો છે. આપણે પહેરીને દેખાડું તમને કેવો લાગે છે પણ તાર બાપ આવે તે હા ત્યારે ઈ બિચારા બેઠા 4:30 લગી પછી દુકાને ગયા એને તો જોયું નથી કાંઈ ઈ આવશે તે દેખાડશું પછી જોઈ લે જોઈ લે હે ઈ પાછો હારું ડ્રેસ કાઢ હા એ આવે તે પહેર તઈ પહેરીશ બસ એમ હોય हाँ पे बन रहे हैं हमारे थेपला आज मम्मी क्या थेपला बनाવ્યા છે આ ઘઉં બાજરાના કરી નાખ્યા છે હા આજે પણ શું કહેવાય વિશાલ ની બધા આવ્યા હતા બે અમારા હાહુ ની બધા તો એમાં બેઠા બેઠા હાડા હાથ જેવું થઈ ગયું કાલે આપણે એવું થયું હતું નક્કી કરીને મમ્મી બામ નહીં જ કરતા નક્કી કરી નીકળી કે કલાકમાં વી આવવું છે તે 4 વાગ્યા આવ્યા હતા તાકડે 6:30 ગયા હા તો અત્યારે વાતાવરણ થોડું ઠંડુ છે એટલે મમ્મી કહે કે ઘઉં બાજરાના થેપલા કરી નાખે એટલે બધાને ખાવામાં મજા આવે હા. અને આજ કઈ શાક નથી કરવું અત્યારે પછી તો શાક કરું ખીચડી કરું એટલે જ નહીં બહુ વધી જાય છે એની કરતા આજે ભાખરી કરવી ને જુદું જોઈને કરતા એક જ આટમ આ બધાને ભાવે છે આપણે ઓલ પણ ગામમાં તે ઓલો ડ્રેસ જોયો તો ઈ કલર જ આવી ગયો કા હા લવંડર કલર જોયો તો ત્યારે જ મમ્મી ને કહેતી હતી મમ્મી મને લાઈટ લેવ સુરત આપણે લવંડર જોયો તો ખબર ઈ જ જોયો હતો. એટલે મેં કીધું મમ્મી લવંડર કલર મારે ગમે છે મને તો ત્યાં તો લવંડર જ આવી ગયો દીદી ને એવું કહેતી હતી દીદી લવંડર કલર મેં કીધું બહુ મસ્ત લાગે એને ખબર છે કે મારી પાસે કોઈ લવંડર નથી હા ઈ સરસ લાગે છે બહુ મસ્ત ડ્રેસ છે એટલે ત્યારે મેં કીધું દીદીના લગ્નમાં કેમ પહેરીશું ઈ સિવેલો છે કે ના રેડી પેર જ છે આખી ઠીક પહેર છે દુપટ્ટો તો બહુ મસ્ત છે એનો બેન કે દુપટ્ટો અને ગળું જોઈને જ લીધો છે કે બહુ મસ્ત છે હા લે જ્યારે પહેરશું તે દેખાડીશું રેડી હા
डांडिया खेल के मुझे, दीपू और विशाल को, हम तीनों को बहुत ज़्यादा भूख लगी है। तो अभी ऑर्डर किया है तो आएगा तो खाना खाएंगे। विशाल आपको कितनी भूख लगी है? અત્યારે બહુ ભૂખ લાગી છે. પિઝા ઓર્ડર કર્યો છે. યસ આરી માટે મોકલેલ ઓર્ડર યસ. કર્યો તો આવે એટલે ખાઈએ આપણે લોકો. છે. સારું ચલો. કેવું લાગ્યું તમને મારી સાથે પહેલો દિવસની નવરાત્રીમાં? બહુ મજા આવી. મારે રાસનું તો લેવા છે ને હા થોડું થાક લાગી ગયો. હા. અને હું અને पायल को ढूंढते रह गए। मैं देख रही थी खेलते समय वो उनकी आंखें पायल को ढूंढ रही थी और उनका डांडिया मुझ पे लग रहा था इन लोगों के बीच में। मुझे पता मैं वो देखता था कि डांडिया कहाँ पे ऊंचा दिख रहा है. कहाँ पे पहचान. वहाँ पे पायल और होगी. इसको दिखाने के चक्कर में डांडिया मुझे लगते रह गया आज। बीजू खेल कैसे रही थी वो तो बताओ. बहुत अच्छा हो. है ना? जोरदार. कल तो हम जाएंगे फोटोशूट के लिए तो बहुत ज़्यादा एंजॉय करेंगे. यस कल दोपहर जाएंगे तो कल भी विशु को आराम नहीं मिलने वाला है. सुबह सो जाओ. यस जाना है. फिर तो मैं ही करूँगी ना विशाल. आज आने वाली है. हाँ आने वाली है. कल तो उसे स्पेशल फोटोशूट करवाना है हमारे साथ. तो हम सब साथ में. વાળાને કીધું તમે? हाँ विशाल विशाल पटेल बाय विशाल। ઓકે. બે ફોન તો છે. यस પછી વિરાળીબેનનો હશે, આકાશ જીજુનો છે, મારો છે, દીકુનો છે, બધાનો ફોન છે. 4 આઈફોન તો છે હવે તો. ના કઈ નક્કી નથી એ લોકો તો. આપણે તો પાછા ऐसा है तो चलिए अभी बैठ. પૂર્ણ એક થઈ ગયો. और अभी हम देख सकते हैं कि दिखा रहे हैं अपनी 5 lakhs की। ठीक है कुछ और. कुछ और जो यस और लेना है अभी। इस दिवाली नहीं लेकिन अगली दिवाली बहुत ज्यादा धमाका करने वाले हैं हम. ये तो पर तो आज मेरे विशाल के शायद शायद तो ये मेरी पहली नवरात्रि थी विशाल के साथ. तो बहुत ज़्यादा मज़ा आया क्योंकि आज पहली बार वो आए हैं मेरे साथ नवरात्रि खेलने के लिए. कल तो विशाल अकेले होते थे तो सो जाते थे. हाँ मुझे बहुत इंटरेस्ट नहीं है. चलो बाय बाय. नाश्ता करें, नाश्ता घर करें, जाएं. कुछ करेंगे. तो फाइनली अभी हम आ गए हैं घर पर और बहुत ज़्यादा थक गए. तो YouTube फैमिली को मुझे पूछने का टाइम ही नहीं मिलता था कि भाई आपकी नवरात्रि कैसी जा रही है. मेरी नवरात्रि तो आप सब देख ही रहे हैं कि मेरी तो ज़बरदस्त जा रही है, लेकिन मेरे व्यूअर्स, मेरे YouTube फैमिली की नवरात्रि कैसी जा रही है वो मुझे कमेंट में बताइएगा ताकि मैं भी देख सकूं कि आप सबकी नवरात्रि कैसी चल रही है. और बहुत सारे लोग कमेंट कर रहे हैं कि आप हमारे कमेंट का आंसर दीजिए. तो बहुत सारे लोगों को तो मैं पर्सनली आंसर नहीं दे सकती लेकिन सभी के कमेंट में लाइक करती हूँ. तो आज तो विशाल के साथ मेरा पहला दिन था नवरात्रि में. तो इस साल की नवरात्रि तो मेरी ज़बरदस्त होने वाली है क्योंकि विशाल मेरे साथ है नवरात्रि के दिन. और कल भी हम जाने वाले हैं फ़ोटोशूट के लिए और क्या क्या करते जाए, क्या क्या आउटफिट है हमारे, वो आप सबको कल के व्लॉग में पता चलेगा. तो वीडियो का मैं यही एंड करती हूँ. तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण.